श्री सद्गुरुदेव की जय। जगमग थाय के दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय आरती सदा शिवने थाय आरती सदा शिवनी थाय आरती सदा शिवनी थाय आरती सदा शिवनी थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय हारे અમે લાવ્યા છે ફૂલનો હાર હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર કે હારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર શિવ તમે ફેરો તો આનંદ થાય શિવ તમે પહેરો તો આનંદ થાય શિવ તમે ફેરો તો આનંદ થાય શિવ તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય સદાશિવ મહાદેવ કે હારે અમે લાવ્યા છે બેલીના પાન એ હારે અમે લાવ્યા છે બીના પાન કે હારે અમે લાવ્યા છે બેલીના પાન એ હારે અમે લાવ્યા છે બીના પાન શિવ તમે સ્વીકારો તો આનંદ થાય શિવ તમે સ્વીકારો તો આનંદ થાય શિવજી તમે સ્વીકારો
પાપાની જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પ્રદક્ષિણાં જલે જલે પુષ્પૈર્હિ દેવાર્ભિવંદનમ આત્મરક્ષાર્થે આત્માર્ભિવંદનમ. બોલીએ શ્રી શિવ મહાપુરાણ કી જય. સોમનાથ મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ગિરનારી મહારાજ કી જય. કાલી કમલી વાલે મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજના દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં કથાના નિમિત્ત બન્યા છે એવા યજમાન શ્રી જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર, અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ, તેજલબેન ભૂપેન્દ્રભાઈ કનૈયાલાલ પ્રજાપતિ અને માધુરીબેન કૌશિકભાઈ કનૈયાલાલ પ્રજાપતિ. યજમાન પરિવાર અને શ્રી ગિરનારી મિત્ર મંડળ માણસા અને અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, આ બધા ના વતી આપ સર્વનું અહીંયા હાર્દિક સ્વાગત છે. ભગવાન સદાશિવને વંદન સહ એમના પાદ પુષ્પમાં પ્રણિપાત. આજની શિવ કથા ભગવાન શિવનું મહાત્મ્ય પ્રથમ સંહિતા વિદ્યેશ્વર સંહિતાથી આપણે આરંભ કરીએ. કહેવાયું છે કે ભગવાન સદાશિવ ગુરુના પણ ગુરુ છે અને એ સદાશિવનો મહિમા આપણે વર્ણન કરવો એ ખૂબ જ હાસ્યાસ્પદ વાત કહી શકાય. કારણ કે આ તો બ્રહ્માંડ નાયક, કણ કણમાં શિવ છે, એનો મહિમા આપણે કઈ રીતે જાણી શકીએ? છતાંય આપણે તો આ સમુદ્રમાં ડૂબકી લગાવીએ અને જેટલું પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરીએ અને જેટલું એમાંથી આપણે પચાવી શકીએ એ જ આપણા પર થયેલી શિવની કૃપા સમજી અને આગળ વધીએ. મહાકાલ કલ્પની આ વાત છે. મહાકાલ કલ્પમાં જ્યારે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની વચ્ચે વાકયુદ્ધ થયું, એ વાકયુદ્ધ શસ્ત્રયુદ્ધમાં પરિણમિત થયું. ત્યાર પછી ભગવાન ભોળાનાથનું લિંગ રૂપે પ્રાગટ્ય થયું. એ લિંગ રૂપે પ્રાગટ્ય થયા બાદ બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ શમી ગયો. વિચારવા લાગ્યા કે આપણા બેની વચ્ચે આજે એક નિષ્કલ અગ્નિ સ્વરૂપ સ્તંભ પ્રગટ થયો છે. એ સ્તંભ છે શું? એ ઊંડે ક્યાં સુધી હશે અથવા તો એનું ઉર્ધ્વમૂલ ક્યાં હશે? અને આ શોધવા માટે બ્રહ્માજી હંસ સ્વરૂપે, ભગવાન વિષ્ણુ ગરુડ સ્વરૂપે
ઉર્ધ્વગમન કરે છે અને અધોગમન નીચે પાતાળમાં ભગવાન શિવનું મૂળ શોધવા માટે ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે ભૂમંડળમાં પ્રવેશ કરે છે. આટલે સુધીનું શિવ મહાત્મ્ય આપણે ગઈકાલે એનું વાંગમય દર્શન કર્યું. જ્યારે બ્રહ્માજીને ઋષિમુનિઓ દ્વારા આ વાત પૂછવામાં આવી કે આ શિવ તત્વ એ શું છે અને એ શિવ તત્વ શું છે કહેવા માટે બ્રહ્માજીએ ઋષિમુનિઓને કહ્યું છે કે યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સહ, કે વાણી જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને ત્યાંથી વાણી પરત ફરે છે એવા સર્વોત્તમ તત્વ કે જેના દ્વારા સમગ્ર દેવતાઓ, સમગ્ર જ્ઞાન, જગત અને ઈશ્વરનું સર્જન થયું છે. બ્રહ્માજીએ ઋષિઓને કહ્યું છે કે એષ દેવો મહાદેવ સર્વાજ્ઞા જગદીશ્વર, એવા દેવ એ સદાશિવ છે. શિવ તત્વ એ બીજ તત્વ છે. એ તત્વને જાણવા માટે બ્રહ્માજીએ ઋષિઓને આજ્ઞા કરી છે કે તમે 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ પૃથ્વી પર જઈ અને આરંભ કરો. અને આ પૃથ્વી પર 1000 વર્ષ ચાલે એવા યજ્ઞનો આરંભ ઋષિમુનિઓએ કર્યો છે. અને એ સત્રની અંદર આ બ્રહ્મા અને વિષ્ણુનો વિગ્રહ જે થયો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જો ભગવાન બ્રહ્માજીએ પણ આ પૃથ્વી લોક પર યજ્ઞ કરવા માટે ઋષિ મુનિઓને મોકલ્યા છે. યહાં બસત હે ત્રિવેણી ગંગ ધારા, યહાં બસત હે ત્રિવેણી ગંગ ધારા, ઋષિ કરહી ઋષિગણ વેદ પ્રચારા, તત્વ જ્ઞાન ભારત में भाई दूसरे कहीं सुविधा नाई. આ તત્વજ્ઞાનની સુવિધા જે છે ને એ માત્ર ને માત્ર ભારતમાં છે. ભારત સિવાય આ ભૂમંડળના કોઈ સ્થાન પર તત્વજ્ઞાનની ચર્ચા જોવા મળતી નથી. જો કોઈ વિદેશીઓને, ભારતની બહાર વસતા જીવને તત્વજ્ઞાન જાણવાની ઈચ્છા થાય ને તો એ બધા ભારતમાં આવે છે. અને આપણી તો સામે એ તત્વજ્ઞાન છે. અને એ જ સમયે ઋષિઓના આગ્રહથી બ્રહ્માજીએ સાધન, સાધક અને સાધ્યની ચર્ચા કરી છે. આ સવારનું જે પ્રથમ સત્ર હોય છે ને એ જ્ઞાન સત્ર કહેવામાં આવે છે. પ્રથમ સત્ર જ્ઞાન સત્ર કહેવામાં આવે છે. અને બપોર પછીનું જે સત્ર હોય છે એ સત્રની અંદર જ્ઞાન સત્ર તો ખરું જ, પણ સાથે સાથે આપણે ઘણી બધી શાસ્ત્રની વાતોને આવરી લેતા હોઈએ છીએ. એ ખૂબ વાત મને હૃદયમાં ઉતરી કે ગઈકાલે 10% આની અંદર વિરામ લઈ ગયા હતા. વચ્ચે રાસ કરવાથી એવું થાય છે કે આખું એક જે ઓરા મંડળ બનાવ્યું હોય એ આખું વિસર્જિત થઈ જાય છે. તમારું એક જે એકાગ્રતા, તમારું કોન્સન્ટ્રેશન માટેનો જે એક પ્રયત્ન થયો હોય છે એ પ્રયત્ન વચ્ચે ડિસ્ટર્બ થઈ જાય
અને આપણે પાછા એટલા બધા શાંત કે રમીને પાછા શાંતિથી બેસી જઈએ, એટલા બધા આપણે શાંત. એટલે જુઓ, કથામાં ઊંઘ આવવી ને એ આપણી અંદર ઓક્સિજન તત્વની ઉણપ સૂચવે છે. શિવકથા એટલી બધી અદ્ભુત કથા છે કે આ શિવકથાનું વર્ણન કરતા પહેલાં જ ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે અહીંયા જગતમાં આંધાધૂંધી ચાલે છે. ત્યારે સૂતજીએ એને જવાબ આપ્યો છે કે આ જગતમાં આંધાધૂંધી ચાલી રહી છે એ ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી આ જગતમાં શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય. તાવત સર્વ પુરાણાની પ્રગર્જંતી મહિતલે યાવત શિવ પુરાણમ હિ ન ઉદિશ્યતી જગત્ય હે. આ જગતમાં જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી તાવત સર્વે મુદા મંત્રા વિવદંતે મહિતલે, ત્યાં સુધી બધા મંત્રો વિવાદ કરતા રહેશે. ત્યાં સુધી તાવત સર્વાણી તીર્થાની વિવદંતે મહિતલે, ત્યાં સુધી બધા તીર્થો વિવાદ કરતા રહેશે. ત્યાં સુધી ક્ષેત્રો વિવાદ કરશે, પીઠો વિવાદ કરશે, અનેક અનેક પ્રકારના દાન પણ વિવાદ કરશે. કારણ કે દાનનો મહિમા પણ આની અંદર છે. તમને એમ થશે કે દાન કરવાનું તો દરેક જગ્યાએ દરેક આધ્યાત્મિક સ્થાનમાં સમજાવવામાં આવતું હોય છે કે મૂકો દક્ષિણા દક્ષિણામ સમર્પયામિ. આ દાનની વાત નથી. આની અંદર તાવત સર્વે જ દેવા, બધા દેવતાઓ પણ ત્યાં સુધી વિવાદ કરતા રહેશે આ પૃથ્વી પર કે જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય. ત્યાં સુધી સર્વે સિદ્ધાંતો પણ વિવાદ કરતા રહેશે. તો આ શિવ પુરાણની અંદર એટલું બધું સમાહિત કરવામાં આવ્યું છે. અથથી ઇતિ સુધી આ શિવ મહાપુરાણમાં સમાયેલું છે. એની અંદર યોગનું જ્ઞાન, કારણ કે યોગના જો કોઈ પ્રણેતા હોય તો એ તો સદાશિવ છે. એની અંદર યોગનો સમાવેશ કરવામાં આવેલો છે. એક શાસ્ત્ર એવું છે કે જે ભગવાન સદાશિવ સિવાય કોઈએ જાણ્યું પણ નથી. તો વર્ણવવાની વાત તો ત્યાં રહી. એવું શિવ સ્વરોદય શાસ્ત્ર, એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે બગાસું ખાઈ અને બેસો તો પછી એવું કહી શકાય કે એકવાર બે કીડી છે ને મિત્ર હતી. આ વખતે સદાશિવને વિનંતી કરી હતી કે કોઈ મારે ઉદાહરણો બહારના ના આપવા પડે, શાસ્ત્રની બહારના, પણ છતાંય આપી રહી છું. બે કીડી પાક્કી મિત્ર. એક કીડી છે એ લૂણના પર્વત પર રહે, લૂણ એટલે મીઠું, અને એક કીડી સાકરના પહાડ પર રહે. અને અનાયાસે બંને કંઈક કરવા આવ્યા હશે ને મિત્ર થઈ ગયા. બહેનોની મિત્રતા ક્યાંથી ક્યાં કઈ રીતે થઈ જાય ને એમાં મગજ નહીં ઘસવાનું, કેમ કે આપણે ના પહોંચી શકીએ, જગદંબા છે. એટલે એક દિવસ બંને વાતો કરે અને વાતો કરતા કરતા આ સાકરના પહાડ પર જે કીડી રહે એ થોડીક હુષ્ટપુષ્ટ હતી અને લૂણના પર્વતવાળી થોડીક પાતળી હતી. એટલે ભોજનની ચર્ચા વિશેષ થાય. સાકરના પહાડ પર રહેનાર કીડીએ લૂણની કીડીને એક દિવસ પાર્ટી માટેનું આમંત્રણ આપ્યું, પાર્ટી કરી કે તમે આવો ભોજન કરીએ. દિવસ સમય નિશ્ચિત થયેલો હતો. એ અનુસાર લૂણવાળી જે કીડી હતી, લૂણના પર્વત પર રહેનારી કીડી, સાકરવાળા પહાડ પર જવાની તૈયારી કરી. એટલે આ લૂણની કીડીને એમ થયું કે ભાઈ બાપા, આપણે તો સાકરનો પહાડ ક્યારેય જોયો નથી. એ કીડી તો એવું કહેતી હતી કે ભાઈ મોઢામાં નાખીએ એટલે એનો સ્વાદ અદ્ભુત હોય છે,
અને એને ઓગળતા પણ એટલી બધી વાર લાગે, અને વાર લાગે એમ એમ સ્વાદ વધારે આવતો જાય. સાકર મોઢામાં રાખીએ, ધીરે 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 ઓગળે અને સ્વાદ આવે. અને એનાથી એમ કે હું પુષ્ટ થાઉં છું. આ લૂણની કીડીને આવી કંઈ ખબર નહીં. એણે કહ્યું આવું તો કંઈ હોતું હશે. આ મારું લૂણ મોઢામાં નાખીએ એવું તરત જ સ્વાહા થઈ જાય. બની શકે કે ત્યાં જઈ અને કદાચ આ મને એમને એમ કહેતી હોય ને ખાવાનું ના મળે ને મારે ભૂખું રહેવું પડે, આટલું દૂર જવું છે, સાંજે પાછી આવીશ, તો લાવ ને એક મીઠાનો મોટો કાંકરો મોઢામાં મૂકીને પછી જાઉં, એટલે ત્યાં જે થાય એ ભાવે ના ભાવે આપણે ચિંતા નહીં. એટલે આ કીડી મીઠાની નાનકડી ડલી એટલે નાનકડો કાંકરો મોઢામાં નાખી અને સાકરના પહાડ પર પહોંચી ગઈ. બહુ સરસ સ્વાગત થયું. અને સાકરના પહાડ પર કીડીએ એને સાકર ધરી કે લ્યો આનું ભોજન કરો. પેલી કીડીએ મોઢામાં સાકર લીધી, અને સાકર લીધી એટલે તરત જ કે તું મને શું ખોટું ખોટું કહેતી હતી? આ તો અમારા જેવું જ લાગે છે, અમારે ત્યાં આવું જ હોય છે. તું તો એમ કહેતી હતી કે સ્વાદ આવે ધીરે ધીરે, નામ છે ને તેમ છે ને, અમારા જેવું જ છે. સાકરની કીડીએ કહ્યું કે બેન ઊભી રહે, તું તારા મોઢામાં કંઈ રાખીને તો નથી આવી ને? તારા મોઢામાં કંઈ છે? અને ત્યારે કીડીએ કહ્યું કે હા, મેં તો લૂણ કી ડલ્લી ફસા કે આવી હું. તો કે ઓહો, એને કાઢી નાખ પહેલા. અને એ લૂણની કાંકરી જ્યારે કાઢીને એટલે તરત જ એને આ સાકરનો સ્વાદ આવ્યો, અને એણે કહ્યું કે તું સાચું કહેતી હતી. આપણે પણ આ ભૂવૈકુંઠમાં આવ્યા છીએ. જુઓ આ શું છે? ભૂમિ પરનું વૈકુંઠ છે, કથાનો મંડપ હોય, અને એમાંય આ તો તીર્થસ્થાન. આ ભૂવૈકુંઠમાં આવ્યા છે. ભૂમિ પરના વૈકુંઠમાં આવીને પણ જો આપણે આપણા સંસારની જે લૂણ की डल्ली मुख में रख के आए हैं वो नहीं निकाली है, तो फिर આ તીર્થનો જે સ્વાદ છે, સાકરનો જે સ્વાદ છે, ભગવતની જે રસના છે ને, એનો સ્વાદ નહીં આવે. એવું વિચારો કે આજે છે ને ચા બહુ મીઠી થઈ ગઈ છે, અને મારે એ ચાનો સ્વાદ, મને એ મીઠો સ્વાદ નથી ફાવતો, મારે થોડીક મોરી ચા પીવી છે, તો મને આમ સવારનો દિવસ સારો ઉગ્યો એવું લાગે છે. કોઈ ઉપાય? બીજી ચા બનાવવી નથી, એ ચામાંથી કંઈ કાઢવું નાખવું નથી, તો થઈ શકે? આ ના થાય ને. શાસ્ત્ર કહે છે કે કોઈ વાંધો નહીં, એક મોટો સાકરનો ગાંગડો મોઢામાં રાખી દો ને પછી એ મીઠી ચા પીવું. કેવી લાગશે? મોડી લાગશે ને. ભગવાનના નામનો હરિ સંકીર્તન, ભગવાન શિવના નામનો સાકરનો ગાંગડો મોઢામાં રાખો એટલે આ તમારે મીઠી ચા, એટલે આપણે જે આ સંસારને આવો ગળ્યો મધ જેવો બનાવ્યો છે ને, ચારે બાજુથી ઈર્ષાઓનો વરસાદ વરસે, ચારે બાજુથી આપણા તરફ ધિક્કારનો વરસાદ વરસે, તોય આપણને મીઠો લાગે છે. એટલે તો એમાં રહીએ છીએ આપણે. આટલું આટલું કામ કરીએ છીએ, કંટાળીએ ત્યારે કહીએ કે ઢસરડા કરીએ છીએ, તો એ સંસારને આ ગળી ચા કેવી પીએ છીએ સવારના પોરમાં. તો માત્ર થોડાક દિવસ ભગવાનના નામનો સાકરનો ગાંગડો મોઢામાં રાખો ને, થોડાક દિવસ આપણે માત્ર થોડાક સમય માટે ઊંઘનો ત્યાગ નહીં કરી શકીએ? ભગવાન શ્રી રામ વનવાસ ગયા ને તો લક્ષ્મણજી કેટલા વર્ષ જાગ્યા છે? 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષ જાગ્યા છે. અને એ જાગ્યા છે ને ત્યારે આ રાવણનો વધ શક્ય બન્યો છે. રાવણ કરતા એ બલશાળી હતો મેઘનાદ.
અને એ મેઘનાથનો વધ કોઈથી કરી શકાય એમ નતો. એ લક્ષ્મણજીએ આટલા વર્ષનું જાગરણ કર્યું ને તો થઈ શક્યું. 7 દિવસના જાગરણની વિનંતી છે, અને એ પણ રાત્રિ જાગરણની વિનંતી નથી, દિવસના જાગરણની વિનંતી છે. વિચારો તો ખરા, ક્યારેક તમને એવું ક્યારેય થાય છે કે આપણો આ દેહ અને આપણે કેટલા બધા નાના છીએ કે જ્યારે આપણા સ્વાર્થનું સાંભળવાનો કોઈક મોકો મળ્યો ત્યારે આપણે ઊંઘ આવી જાય છે. બરાબરની કોઈક સાથે બ્રહ્મા અને વિષ્ણુની થઈ એવી આપણી જમાવટ થઈ જાય વાક યુદ્ધની, ત્યારે આપણને ઊંઘ આવી જાય કેવું સારું. ત્યારે તો 3 દિવસની ઊંઘ ઉડી જાય. જો સાચી વાત છે કે તમને જાગતા રાખવા એ આ બધાનું કર્તવ્ય છે, પણ વ્યાસપીઠનું કર્તવ્ય નહીં. બહુ સ્પષ્ટ કહું છું, કારણ કે આ કથા અને આ શાસ્ત્રની દીક્ષા જ્યાંથી લીધી છે ને, એ એક એવું અદ્ભુત અને દૈવીય વ્યક્તિત્વ છે કે એને જો ખબર પડે ને કે આટલી બાંધછોડ કરી છે મેં, તો કદાચ હવે આના પછી હું વ્યાસપીઠ પર બેસવાની અધિકારી નથી. જ્યાં સુધી શાસ્ત્રની મર્યાદાઓ સચવાય અને શાસ્ત્રના ઉદ્બોધનો થતા રહેશે ને, ત્યાં જ સુધી આ શાસ્ત્ર આપણા માટે કામનું. અન્યથા તમે નાટક જોવા જાઓ કે શાસ્ત્ર સાંભળવા આવો, બેમાં તફાવત નહીં રહી જાય. એટલે શિવ કથા માટે ફક્ત 2 કલાક માટે તમે બાધ્ય છો. વ્યાસપીઠ પરથી જે કંઈ થાય એને ગ્રહણ કરવાની જવાબદારી તમારી છે. એક કામ કરો ને, ઊંઘ આવે તો ઊભા થાવ, તમારા સ્થાન પર ઊભા થાવ, હર હર મહાદેવ કરો, બેસી જાઓ. ક્યાં ઉપાયો નથી આપણી પાસે? ઘણી બધી વેદના તો છે, પણ આ તો ભગવાન સદાશિવની વ્યાસપીઠ છે, વેદનાને કોઈ સ્થાન નથી. શ્રી શિવ મહાપુરાણની અંદર બ્રહ્માજીએ સર્વપ્રથમ તો તત્વજ્ઞાનની ઈચ્છા કરી છે. તત્વજ્ઞાન ઋષિ મુનિઓને જણાવ્યું છે, અને ત્યારબાદ 3 મુક્તિના સાધનો બતાવ્યા છે. મુક્તિના માત્ર 3 સાધનો બતાવ્યા છે. એમાં છે શ્રવણ, મનન અને કીર્તન. શ્રવણનો મહિમા આપણે જોઈ ગયા, મનનનો મહિમા જોઈ ગયા. એટલે જો આ કીર્તન અને નર્તકીને એમાં ના ફસાતા. કીર્તનનો મતલબ એવો થાય છે કે કર તન, તમારા તન દ્વારા હવે તમે જે શ્રવણ કર્યું છે એનું આચરણ કરો, એને કહેવામાં આવે છે કીર્તન. કે આચરણ કરો, અને આચરણ કરીએ ને ત્યારબાદ આપણા જીવનમાં ભગવાન સદાશિવનો એક પ્રકાશ થાય છે. ઋષિઓએ સૂત પુરાણીને કહ્યું છે કે ભગવાન સદાશિવ એક જ નિષ્કલ છે, તેઓ એક ગુણ રહિત છે અને અન્ય દેવતાઓ સગુણ છે. એવું શા માટે? આ દેવતાઓ વચ્ચે ભેદની વાત નથી, પરંતુ આ દેવતાઓનું આખું એક નિરૂપણ છે કે જે તત્વજ્ઞાનની અંદર આવે છે. અને એમાં સમજાવવામાં આવ્યું છે કે મહાદેવની અતિરિક્ત દરેક દેવતાઓ છે એ એની અંદર જીવત્વ છે, અને જીવત્વ હોવાના લીધે સગુણ તત્વ એની અંદર સમાયેલું છે. અને વેદના મત અનુસાર જેની અંદર જીવત્વ હોય અને સગુણ તત્વ સમાયેલું હોય એની પૂજા માત્ર મૂર્તિમાં જ કરવામાં આવે છે.
એટલે અન્ય દેવતાઓની પૂજા મૂર્તિમાં એમનો શ્રી વિગ્રહ હોય છે, એ શ્રી વિગ્રહમાં કરવામાં આવે છે. અને આ બધા જ દેવતાઓ છે ને એ આવિર્ભાવ સમયે, એમનો જ્યારે આવિર્ભાવ થયો હોય, આવિર્ભાવ સમયે એ સાકાર સ્વરૂપથી પ્રગટ થયા છે. અને ભગવાન સદાશિવ જે છે એ દર્શનમાં સાકાર અને જ્યોતિ સ્વરૂપ, આમ બંને રીતે એમનો પ્રાદુર્ભાવ થયો છે. એટલે ભગવાન સદાશિવ એ નિષ્કલ કહેવાયા છે. ભગવાન સદાશિવ નિરાકાર હોવાથી એમને પ્રતીક સ્વરૂપે, લિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે. આ લિંગ છે ને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. અને આ શિવલિંગ વિશે પણ આપણી કેટલી બધી ગેરમાન્યતાઓ છે. શિવલિંગ, લિંગ એટલે ચિહ્ન. આપણે એવો શબ્દ વાપરીએ છીએ ને કે આ સ્ત્રીલિંગ, પુલ્લિંગ વાપરીએ છીએ ને, ચિહ્ન. ભગવાન સદાશિવનું નિરાકાર સ્વરૂપ ચિહ્ન રૂપે પૂજાય એને લિંગ કહેવામાં આવે છે. અને સાકાર સ્વરૂપે ભગવાને એમના ભક્તો માટે જે જે રૂપો ધારણ કરી અને એમને મદદ કરી, એમની ભક્તિને સ્વીકારી, એ બધા અનેક અનેક સ્વરૂપો પણ પૂજાય છે. એટલા માટે ભગવાન સદાશિવને નિષ્કલ કહેવામાં આવે છે, સાકાર કહેવામાં આવે છે. અને ભગવાન સદાશિવ સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે હોવાથી એને પરબ્રહ્મ પણ કહેવામાં આવે છે. ભગવાનનું આ પરબ્રહ્મ સ્વરૂપ છે એ દર્શનીય છે, વંદનીય છે. આ ભગવાનની એવી અદ્ભુત મહાત્મ્ય કથાનું નિરૂપણ છે. જ્યારે બ્રહ્માજી હંસ સ્વરૂપ ધારણ કરી અને ઉપર ગયા, એટલો બધો સમય વીતી ગયો કે બ્રહ્માજી થાકી ગયા, છતાંય ઉર્ધ્વગમન કરતા રહ્યા. બ્રહ્માજીને કાંઈ મળ્યું નહીં, નિરાશ થવાની તૈયારી હતી. ત્યાં તો ઉપરથી એક કેવડાનું વૃક્ષ એને આવતું દેખાયું, નીચે પડતું દેખાયું. અને બ્રહ્માજી એની પાસે પહોંચીને કહ્યું કે તું ક્યાંથી આવે છે? ત્યારે કેવડાના વૃક્ષે કહ્યું કે હે દેવ, હું તો કેટલાય કાળથી આ ભગવાન સદાશિવની લિંગના મધ્ય ભાગમાં ગતિ કરી રહ્યો છું. અને એ મધ્ય ભાગમાં ગતિ કરી રહ્યો હતો. એ કેવડાને બ્રહ્માજીએ કહ્યું કે તું મારું એક કામ કર, મારી સાથે ચાલ, અને તારે એક વાત કહેવાની છે ભગવાન વિષ્ણુ પાસે જઈને કે મેં ભગવાન સદાશિવનું જે ઉર્ધ્વ શિખર છે, એટલે કે સદાશિવની લિંગની ટોચના ભાગના દર્શન કર્યા છે. કેવડાએ બ્રહ્માજીની શરત માન્ય રાખી. ભગવાન વિષ્ણુને પણ જ્યારે તેઓ આ ભૂમંડળમાં, પાતાળમાં પ્રવેશ્યા છે, ગતિ કરી રહ્યા છે, એમને પણ કાંઈ એનું આ શિવલિંગનું મૂળ મળતું નથી. એવામાં બ્રહ્માજી કેવડાની સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને કેવડાને ખોટી ગવાહી અપાવી છે. કેવડાએ ખોટું બોલ્યું છે. ભગવાન વિષ્ણુ માની ગયા. ભગવાન વિષ્ણુએ સ્વીકારી લીધું કે બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું બિલકુલ ઉપરનું સ્વરૂપ જોઈ લીધું છે અને મને કાંઈ નીચેનું પ્રાપ્ત થયું નથી. બ્રહ્માએ વિષ્ણુ સમક્ષ જઈને કહ્યું કે આ થાંભલાનો છેડો જોઈને આવ્યો છું, અને આ જુઓ મારી સાથે આ સાક્ષી છે, એને હું લઈ આવ્યો છું. એ સમયે બ્રહ્માજીનું કપટ, બ્રહ્માજીનું ગર્વ એ સદાશિવ સહન ના કરી શક્યા. અસહ્ય થયા. એમનો ગર્વ
અને એ સમયે ભગવાન સદાશિવ એ જે સ્તંભ પ્રગટ થયો હતો એ સ્તંભમાંથી સાક્ષાત સ્વરૂપે પ્રગટ્યા છે અને પ્રગટતાની સાથે જ બ્રહ્માજી એના ચરણોમાં ઝૂકી ગયા છે. બ્રહ્માજી ચરણોમાં ઝૂકી ગયા. સદાશિવે બ્રહ્માજીના અસત્યને ધિક્કાર્યું છે. બ્રહ્માજીના અસત્યને ધિક્કારતાની સાથે ભગવાન વિષ્ણુ પર સદાશિવ પ્રસન્ન થયા અને કહ્યું કે હે વિષ્ણુ, તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે એવું વરદાન ભગવાન સદાશિવે વિષ્ણુને આપ્યું છે અને બ્રહ્માજીને ધિક્કાર્યા છે. ભગવાન સદાશિવ વિષ્ણુ પર એટલા બધા પ્રસન્ન થયા છે, એના સત્ય પર પ્રસન્ન થયા છે. ભગવાન સદાશિવે એ સમયે ભગવાન સદાશિવની સમકક્ષ વિષ્ણુને સ્થાપ્યા છે. એટલે શિવ અને વિષ્ણુ સમાન છે. જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુના અવતાર થાય છે, એ પછી રામનું પ્રાગટ્ય હોય કે એ પછી કૃષ્ણનું પ્રાગટ્ય હોય, ત્યાં ભગવાન શિવ દર્શન કરવા આવે છે ને. શા માટે દર્શન કરવા આવે? કારણ કે સમાનતા આપી છે. શિવ પુરાણની અંદર આપણે અન્ય પુરાણોમાં જે જે કાંઈ કરીએ છીએ ને એના જવાબ છે, અને એટલે કહ્યું છે કે શિવ પુરાણનો ઉદય પહેલા થવો જોઈએ. ભગવાન સદાશિવે બ્રહ્માજીને દંડ આપવાનું નક્કી કર્યું. જો આપણે એમ કહેતા હોય કે અમે તો શૈવ છીએ, કોઈ કે અમે તો વૈષ્ણવ છીએ, તો શિવ અને વિષ્ણુ એક જ કહેવાય છે. શૈવ અને વૈષ્ણવ એક જ કહેવાય છે, કારણ કે ભગવાન સદાશિવે સમાનતા આપી છે. નંદિકેશ્વર બોલ્યા છે કે બ્રહ્માજીનો ગર્વ ઉતારવા માટે મહાદેવે તત્ક્ષણ એ જ ક્ષણે પોતાની ભ્રમરની મધ્યથી ભૈરવને પ્રગટ કર્યો છે. ભૈરવે પ્રગટ થતાની સાથે જ ભગવાન સદાશિવ પાસે આજ્ઞા માંગી કે પ્રભુ આજ્ઞા, પ્રગટ કર્યો છે તો આજ્ઞા આપો. અને એ ભૈરવને સદાશિવે આજ્ઞા આપી છે કે આ બ્રહ્માજીનું તમે તલવારથી સ્વાગત કરો. એ જ ક્ષણે ભૈરવે તલવાર હાથમાં લીધી છે અને તત્કાલ બ્રહ્માજીનું પાંચમું મુખ, કે જે મુખ દ્વારા બ્રહ્માજી અસત્ય વદન કર્યું હતું, એ પાંચમું મુખ ધડથી ઉતારી લીધું છે. બ્રહ્માજી ચતુર્મુખી થઈ ગયા. ફરીથી ભૈરવે તલવાર ઉગામી અને બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા. ભૈરવના ચરણોમાં પડી ગયા અને એનો બચાવ કરવા માટેની વિનંતી કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ એ બ્રહ્માજીનું આ દુઃખ અને આ સ્થિતિ જોઈ ના શક્યા. એમણે મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવને કહ્યું કે તમે બ્રહ્માને આટલો દંડ આપ્યો એ પર્યાપ્ત છે, હવે એને વધારે દંડ ના આપો. અને બ્રહ્માજીને ભગવાન સદાશિવે વિષ્ણુના કહેવાથી માત્ર વચનો દ્વારા ધિક્કારી અને છોડી દીધા છે. સદાશિવે કહ્યું કે હે બ્રહ્મા, તમે ઠગાઈ કરી છે, તમે જૂઠું બોલ્યા છો, અસત્યનું આચરણ કર્યું છે, અને એ અસત્યનું આચરણ તમે માત્ર તમારા અભિમાનના પોષણ માટે કર્યું છે. તમે જૂઠું બોલ્યા છો ફક્ત તમારો અહંકાર ટકાવવા માટે. એટલે લોકોમાં તમારો આદર થશે નહીં, લોકો તમારો સત્કાર કે ઉત્સવ કરશે નહીં, અને તમારી પ્રતિષ્ઠા ક્યાંય થશે નહીં. બ્રહ્માજીની ક્યાંય પ્રતિષ્ઠા નથી. એક અન્ય કાલના બીજા કોઈ એક, જેમ કે આ મહાકાલની વાત છે, એમ બીજા અન્ય કાલ, બીજા કલ્પની કથા મુજબ એક ભગવાન બ્રહ્માજીનું પુષ્કરમાં પ્રાગટ્ય છે, અને એક બિઠુર નામનું એક સ્થાન છે.
કે જ્યાં બ્રહ્માજીની માત્ર પાદુકા પૂજાય છે. અને ભગવાન સદાશિવ ભગવાન વિષ્ણુ પર પ્રસન્ન થયા અને એમને સત્યનું આચરણ કર્યું, એટલે સત્યનારાયણ તરીકે પણ એની સ્થાપના કરી. સત્યનારાયણ એવું પણ એમણે બિરુદ આપ્યું છે. ભગવાન શિવજીએ જ્યારે બ્રહ્માજીને શાપ આપ્યો કે હવે ક્યાંય તમારું પૂજન નહીં થાય, સ્થાપન નહીં થાય, પદ તમને નહીં મળે, તમારી ક્યાંય પ્રતિષ્ઠા નહીં થાય, એટલે બ્રહ્માજી નિરાશ થયા અને એ મહાદેવને પ્રાર્થના કરી છે એમણે. જો બ્રહ્માજી છે ને, ભગવાન સદાશિવનું જ્યાં શિવાલય હોય ને ત્યાં પીપળો અચૂક હોય. આ પીપળો એ વિષ્ણુ છે. શિવ હોય ત્યાં વિષ્ણુ હોય, અને વિષ્ણુ હોય ત્યાં શિવજી હોય છે. બ્રહ્માજીએ ભગવાનની પ્રાર્થના કરી, સદાશિવને રીઝવી રહ્યા છે. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा हवे कल्याणकारी. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कल्याण कल्याणकारी. કે હવે અમને ઊંઘ આવવાની તૈયારી છે, એ પોતાના સ્થાને ઊભા થઈને તાળી વગાડી શકે. બધા જ તાળી વગાડો. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा हवे कल्याणकारी. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा हवे कल्याणकारी. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, करो ने कृपा कल्याणकारी. हो कंठे धरी छे सरकोनी माला, કંઠે ધરી છે તે સરકોની માળા, हाथे डमरू छे तांडव निराला. ओ कंठे धरी छे सरकोनी माला, हाथे डमरू छे तांडव निराला. ધરી છે સરકોની માળા, હાથ ડમરું છે તાંડવ નિરાલા. हो शंख खप्पर व्यापा कमर वाला, त्रिशूल सूंडी लोचन वाला. શોભી રહ્યા છે નંદીની સવારી, શોભી રહ્યા છે નંદીની સવારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. મહાદેવ.
भगीरथ काजे सीवे गंगाधारी पर्वत भूमि कानी पूजा श्रीकारी ओ जग मंगल काजे असुर सहारी जग मंगल काजे असुरो सहारी कृपा रे करो ने कल्याणकारी चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा हवे कल्याणकारी शिवजी रे शिवजी रे शिवजी रे ओ शिवजी रे महादेव देव हर